રુચિતાબેન, તમારો સવાલ છે કે એવું સાંભળ્યું છે કે અભવી જીવો ક્યારેય મોક્ષમાં ન જાય, ગમે તેવી સાધના કરે તો પણ. એવું શું કામ? શું એ અન્યાય નથી? રુચિતાબેન, જે જીવો અભવ્ય છે એ સ્વભાવથી જ અભવ્ય છે. એનો સ્વભાવ જ એ પ્રકારનો છે કે એમને કદી પણ મોક્ષમાં જવાની ઈચ્છા જ ન થાય. એ મોક્ષ વિશે ઘણું બધું લોકોને સમજાવે, એની વાણી સાંભળીને એની સમજણથી ઘણા ભવ્ય લોકો મોક્ષ પામી જાય, પણ એને પોતાને કદી ઈચ્છા ન થાય કે હું મોક્ષ પદને પામું. એ સ્વભાવથી જ, જેને નઠોર કહીએ, કઠોર કહીએ, એ પ્રકારના છે. એને હિંસા કરવામાં કોઈ અચકાટ નથી રહેતો. તો જે અભવ્ય જીવો છે એ સ્વભાવથી જ એવા છે કે એમને ઈચ્છા જ નથી મોક્ષની, તો એમને પછી ન્યાય કે અન્યાયનો પણ કોઈ સવાલ નથી. આમ તો જોવા જાવ તો આત્મા જ આત્માને પોતાને ન્યાય કરે છે, આત્મા જ કર્મ સાથે મળીને આત્માને પોતાને અન્યાય કરે છે. કોઈ બીજું ન્યાય અન્યાય કરવા વાળું છે જ નહીં. અને આ તો અભવ્ય જીવો કે જે સ્વભાવથી જ અભવ્ય છે, પણ એ જીવો પોતે પુરુષાર્થ કરીને 9 ગ્રહવેગ સુધી જઈ શકે છે. 9 ગ્રહવેગ સુધીનું દેવલોકનું સુખ પણ ભોગવી શકે છે. પોતે સાધુના વ્રત પણ પાળે છે, સાધુ બનીને લોકોને ઉપદેશ પણ આપે છે. પણ મોક્ષની ઈચ્છા ન હોવાથી આ 4 ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. પણ અમુક જીવો તો એવા છે કે જે ભવ્ય છે, પણ ક્યારેય નિગોદમાંથી બહાર જ નથી નીકળવાના. વિચાર કરો, કેમ? એમને કોણે અન્યાય કર્યો? બસ એ જીવનો સ્વભાવ જ છે, એ જાતિ ભવ્ય છે, એને જાતિ ભવ્ય કહેવાય. કે જે ભવ્ય તો છે પણ નિગોદમાંથી બહાર જ નહીં નીકળે. બહાર જ નહીં નીકળે તો મનુષ્યપણું ક્યાંથી પામશે? ક્યાંથી સાધુપણું પામશે? ક્યાંથી મોક્ષપણું પામશે? ભલે ભવ્ય છે, મોક્ષ જવાની યોગ્યતા છે. ને કેટલાક ભવ્ય જીવો, જેટલા બી ભવ્ય જીવો છે, બધા જે નિગોદમાંથી બહાર નીકળી પણ ગયા છે, પણ બધા જ ભવ્ય જીવો મોક્ષે નથી પહોંચી જતા. જેમ કે બધી માટીમાંથી ઘડા બને, પણ દુનિયાની બધી માટીમાંથી ઘડા બની નથી જતા. બનવાની ક્ષમતા છે. દુનિયાની માટીમાંથી ઘડો બનવાની શક્યતા છે, ક્ષમતા બી છે, પણ જેટલી માટી છે એ બધાના ઘડા બની જતા નથી. એમ ભવ્ય જીવોમાં મોક્ષ જવાની ક્ષમતા છે, શક્તિ છે, સામર્થ્ય છે. જો યોગ્ય પુરુષાર્થ કરે તો પહોંચી પણ શકે. પણ દરેક ભવ્ય જીવ મોક્ષે પહોંચી જ જાય છે એવું નથી. સમ્યક પુરુષાર્થ ના હોય તો એ પણ 4 ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. એટલે કોઈ કોઈને ન્યાય પણ નથી, કોઈ કોઈને અન્યાય નથી કરતું. જે કાંઈ કરે છે એ આત્મા પોતાને જ કરે છે. આત્મા પોતે જ શુદ્ધ સ્વરૂપ ધારણ કરીને પોતાને ન્યાય કરે છે. કર્મ સાથે ભળીને અશુદ્ધ સ્વરૂપ ધારણ કરીને પોતાને જ અન્યાય કરે છે. અને આ કુદરતી રચના જે છે
કે અભવ્ય જીવોને ક્યારે મોક્ષ જવાનું મન જ નથી થતું, એટલા માટે એ ક્યારે મોક્ષ માટે પોતે પુરુષાર્થ કરતો જ નથી. એના ઉપદેશથી બીજા કરે પણ એ કરતો નથી, એને કરવાની ઈચ્છા પણ નથી હોતી. મોક્ષમાં જઈને શું કરવું? મને ખબર છે, મને ઘણા આવો સવાલ બી પૂછતા હોય છે કે ત્યાં જઈને ચીપકી જવાનું ઉપર જઈને. અમારે એવું નથી જોતું, અમારે મોક્ષ નથી જોતું. જેને મોક્ષ જવાની ઈચ્છા જ નથી તો એના માટે પછી ન્યાય ક્યાં ને અન્યાય ક્યાં? ઓકે.